वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર વખતે આપણે જુદા જુદા વિષયો પર વાત કરીએ છીએ અને અમે કોશિશ એવી કરીએ છીએ કે વિવિધ ક્ષેત્રોમાંથી માહિતી આપણને મળતી રહે અને જે કોઈ પણ ઠેકાણે જે કંઈ પણ નવું થઈ રહ્યું છે એ આપણે જાણીએ અને તમારા સુધી પહોંચાડીએ. વાત માહિતીની છે. આપણે એક એવા યુગમાં પ્રવેશી ગયા છીએ કે જ્યાં એક સમય હતો કે જ્યારે આપણે માહિતી શોધવા માટે અખબારો સુધી કે રેડિયો સુધી જતા હતા. હવે માહિતી તમારા અને મારા ખિસ્સામાં છે. મારે જ્યારે જે જોવું હોય તે હું જોઉં છું. મારી મરજી મુજબનું જોઉં છું. મને કોઈ રોકનાર નથી, મને કોઈ ટોકનાર નથી. અને મને જે માહિતી જોઈએ છે દુનિયાના કોઈ પણ ખૂણેથી હું મેળવી શકું છું. માહિતીના વિસ્ફોટના આ યુગમાં હવે શું થશે અને શું નહીં થાય એવા કોઈ પ્રશ્નો રહ્યા નથી. તો સૌથી મોટો પડકાર માહિતીના ક્ષેત્રનો એ છે કે માહિતીનું શિક્ષણ આપતી જે કોઈ સંસ્થાઓ છે એ સંસ્થાઓને હવે એવી ચેલેન્જીસ છે કે છોકરાઓને નવું શું શીખવાડવું અથવા આવનારી ચેલેન્જીસ માટે કેવી રીતે તૈયાર કરવા. માધ્યમ શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતમાં કેટલીક જાણીતી સંસ્થાઓ છે. એમાંની એક સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન અને એના ડાયરેક્ટર ડૉક્ટર શિરીષ કાશીકર આજે આપણી સાથે છે. સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે શિરીષભાઈ. શિરીષભાઈ, અત્યારે જે મીડિયા એજ્યુકેશનની વાત કરી તો મારે તમને એ પૂછવું છે કે ગુજરાતમાં અને દેશમાં મીડિયા એજ્યુકેશનનું શું સ્ટેટસ છે અથવા તો સ્થિતિ શું છે અત્યારે? જુઓ, આપણે પહેલેથી વાત કરીએ તો લગભગ 1920માં એટલે આજથી 106 વર્ષ પહેલાં એની બેસન્ટે પહેલી કોલેજ જે છે આડિયારમાં ચાલુ કરી, જર્નલિઝમની કોલેજ જેને કહીએ. આજે 106 વર્ષનો સમયગાળો થઈ ગયો. અંદાજે 2500 જેટલી કોલેજીસ અને સંસ્થાઓ હવે સમગ્ર દેશમાં મીડિયા એજ્યુકેશન ક્ષેત્રે કાર્યરત છે. એમાંથી ઘણી બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે, સરકારી કોલેજીસ પણ છે. બહુ ઇનિશિયલ લેવલ ઉપર જર્નલિઝમનું એજ્યુકેશન એવું માનવામાં આવતું કે એ વિદ્યાર્થી ગ્રેજ્યુએશન કર્યા પછી જ એને ભણવું જોઈએ, કારણ કે એનામાં મેચ્યોરિટીના ઇશ્યુઝ આવે છે વગેરે વગેરે બધી વાતો હતી. પણ સમય બદલાયો છે. હવે છેલ્લા ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ છીએ કે અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ પણ મોટાભાગની યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં શરૂ થઈ ગયા છે 12મા ધોરણ પછીના. તો મીડિયા એજ્યુકેશન છે એનો ગ્રોથ જે છે એ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે થયો છે એવું માનું છું. ગુજરાતની જે આપણે વાત કરીએ તો ગુજરાતમાં આજથી કદાચ 20 વર્ષ પહેલાં હાર્ડલી 1 કે 2 ન્યૂઝ ચેનલ હતી કે જેની લોકો નોંધ લેતા હોય, ગુજરાતી ચેનલ, રાઈટ. આજની તારીખે 13 ગુજરાતી ન્યૂઝ ચેનલ્સ આપણી પાસે, સેટેલાઇટ ન્યૂઝ ચેનલ્સ છે. યુટ્યુબર્સ ને બધા તો અલગ. છાપાઓ કદાચ વધે નથી, પણ ડિજિટલ અને ઇન્ટરનેટનો જે એક સ્ફોટ થયો છે એને કારણે બધા ડાયનેમિક્સ જે છે એ ચેન્જ થઈ ગયા છે. એક સમયે જર્નલિઝમ જે છે એ ડોમિનન્ટ ફેક્ટર હતું. હવે જર્નલિઝમ છે એ માસ કમ્યુનિકેશનનો એક નાનો હિસ્સો થઈ ગયું છે. મનોરંજન, માહિતી, ન્યૂઝ, આ બધું પણ ન્યૂઝ જે છે હવે એનું એક સેગમેન્ટ થઈ ગયું છે. મનોરંજન અને માહિતી જે છે એને બહુ એક મોટું સ્વરૂપ ધારણ કરી લીધું, કારણ કે તમે જેમ ઇન્ટ્રોડક્શનમાં કહ્યું એમ પ્રમાણે કે માહિતી તમારા ખિસ્સામાં, તમારા મોબાઈલમાં આવી ગઈ છે. તો પત્રકારત્વના એજ્યુકેશનમાં પણ એક બહુ મોટું પરિવર્તન જે છે એ આવ્યું છે. એ અને સમયની સાથે એ પણ ઘણું બધું ફેલાયું છે. તો અત્યારના સમયમાં આપણે વિદ્યાર્થીઓને શું શીખવવું જોઈએ? એક ફેકલ્ટી તરીકે, એક ડિપાર્ટમેન્ટ તરીકે આપણી પાસે શું ચેલેન્જીસ તમે જોઈ રહ્યા છો? ચેલેન્જીસ એઝ સચ એવી છે કે સૌથી પહેલી વસ્તુ એ છે કે આ ટેકનોલોજી આવવાને કારણે વિદ્યાર્થીઓને પુસ્તક કે છાપવું કે મેગેઝિન એકચ્યુઅલી હાથમાં પકડીને વાંચવામાં રસ નથી રહ્યો. આમ પણ નવી જનરેશન્સ છેલ્લા 20-25 વર્ષથી તો હું ઓબ્ઝર્વ કરું છું કે એ લોકોને આમ પણ એમની ઘરે છાપવું આવતું હોય તો પણ વાંચવામાં રસ નથી, રાઈટ. તો આ પહેલી ચેલેન્જ છે, કારણ કે એમને મીડિયા વિશે ભણવાનું છે અને જો એ મીડિયાને જ ઉપયોગ નહીં કરે તો એ કઈ રીતે આગળ ભણી શકશે? તો આ તો પહેલી ચેલેન્જ છે. અને આપણે જોઈએ છીએ કે ક્લાસરૂમમાં તમે વિદ્યાર્થીઓને કમ્પલસરીલી છાપા વાંચાવડાવો કે મેગેઝિન વાંચાવો તો એ હાથમાં લઈને વાંચશે, પણ એટલા પૂરતું કે એને એના માર્ક મળવાના છે. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ચેલેન્જ. બીજું, પુસ્તકો. વિદ્યાર્થીઓને જે ઓરિજિનલ સોર્સ છે એ ઓરિજિનલ સોર્સ પુસ્તકો વાંચવામાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચે પણ છે, એમાં પણ એમને એવું થાય છે કે આની શું જરૂર છે, બધું મોબાઈલ ઉપર અવેલેબલ છે, હવે તો ચેટ જીપીટી છે, જેમાઇની છે, બધું છે, તો અમારે ક્યાં જરૂર છે, અમે ખાલી એક પ્રોમ્પ્ટ આપીશું એટલે અમને બધું આપી દેશું.
પણ એમનો ભ્રમ છે. હમ. એટલે એ ભ્રમમાંથી પણ એમને બહાર કાઢવા પડે છે કે એમને કેવું પડે કે ભાઈ ઓરિજિનલ રિસર્ચ પેપર્સ છે, જર્નલ્સ છે, ખાસ કરીને જે માસ્ટર્સના વિદ્યાર્થીઓ હોય તો, અને તમે પુસ્તકો એ વાંચો. અને એના માટે ઇનફેક્ટ એ લોકો પાસે એ પ્રકારે પ્રેક્ટિસિસ કરાવવી પડે કે એ લોકો એ વાંચે. એ પ્રકારે એમને એસાઇનમેન્ટ આપવા પડે કે જેના કારણે એ લોકો એ બધું વાંચે. અને ઓરિજિનલ સોર્સમાંથી જો એમના સુધી વાંચાય તો પછી મને લાગે છે એમના માટે આગળનું કામ છે સરળ થઈ જાય. ત્રીજી બાબત જે છે, જે અત્યાર સુધી મીડિયા ઇન્ડસ્ટ્રી પણ કમ્પ્લેન કરતી હતી કે મીડિયાના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર જે ભણાવાય છે એનો અને ઇન્ડસ્ટ્રીનો કાંઈ બહુ મેળ ખાતો નથી. છેલ્લા 10-15 વર્ષમાં એમાં પણ પરિવર્તન આવ્યું છે. મીડિયા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ છે એમણે પણ પોતાના સિલેબસને બહુ ઝડપથી બદલ્યા છે. નવી ટેકનોલોજી પણ એ લોકો લાવ્યા છે. સ્ટુડિયોઝ બધાના ડેવલપ થયા છે, કમ્પ્યુટર લેબ્સ બધા લાવ્યા છે, સોફ્ટવેર બધા લાવ્યા છે, જે કદાચ આપણે બંને જ્યારે ભણતા હતા જર્નલિઝમમાં ત્યારે આપણે ટોટલ ક્લાસરૂમ જર્નલિઝમ ભણ્યા, પુસ્તકો વાંચીને અને પછી આપણે સીધા રિપોર્ટિંગ કરવા ગયા. પણ હવે એ તરહ પણ બદલાઈ છે. એટલે મને લાગે છે આ બધા જે ચેન્જીસ છે, ટેકનોલોજીકલ ચેન્જીસ છે, અને ટેકનોલોજી જે ઝડપે બદલાય છે. અત્યારે આપણે જે કેમેરા સામે જોઈને વાત કરીએ છીએ, કદાચ 5 વર્ષ પછી કોઈ બીજો કેમેરા ત્યાં, કદાચ 5 પણ નહીં, 2 વર્ષ પછી કોઈ નવો કેમેરા ત્યાં હશે. તો એ ફાસ્ટ ડેવલપિંગ ટેકનોલોજી છે. તો ખર્ચ જે છે એ પણ વધ્યો છે. અને સામે જે પ્રકારનું એજ્યુકેશન તમારે એમને આપવાનું છે, જે ગુણવત્તા એજ્યુકેશનની આપવાની છે, એમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ પણ નથી કરવાનું. આઈ થિંક ધીઝ આર સમ ઓફ ધ ચેલેન્જીસ. એક બીજો મુદ્દો એકેડેમી ઇન્ડસ્ટ્રીની ગેપનો છે. આ જે ગેપ છે એ ઓછી કરવા માટે ઇન્ડસ્ટ્રી શું કરી રહી છે અને એકેડેમિક્સે શું કરવું જોઈએ? હું માનું છું કે પહેલેથી જ, ઇનફેક્ટ હું જ્યારે ભણતો હતો ત્યારે પણ મેં આ વસ્તુ ફીલ કરેલી. એટલે હવે પણ હું જ્યારે આ સંસ્થા ચલાવું છું ત્યારે એક એ પ્રકારનું જ મોડેલ આપણે ડેવલપ કરવું પડે કે જેમાં ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયા એ બંનેનું સાયુજ્ય થાય. આપણો સિલેબસ છે એનું પણ અને ઇન્ડસ્ટ્રીનું. એટલે વિદ્યાર્થીઓ ક્લાસરૂમ 40% ભણે, 60% એમને એક્સપોઝર મળવું જોઈએ. હું એવું માનું છું. અને પ્રયત્ન પણ આપણે એવું કરીએ છીએ કે વિદ્યાર્થીઓ પ્રમાણે ભણે. સી, અલ્ટિમેટલી જર્નલિઝમ અને માસ કમ્યુનિકેશન છે, ઇટ્સ ઓલ અબાઉટ નોલેજ એન્ડ સ્કિલ્સ. બરાબર? માત્ર સ્કિલનું કામ નથી. માત્ર એમને વિડીયોગ્રાફી નથી શીખવાની, માત્ર એમને લાઇટિંગ નથી શીખવાનું, માત્ર એમને એડિટિંગ નથી શીખવાનું. એમની પાસે નોલેજ પણ જોઈએ. તો નોલેજનું કામ છે ક્લાસ કરશે. અને બાકી જે એમને એક્સપોઝર છે, તો એ એક્સપોઝર એમને સ્ટુડિયોમાં મળશે, લેબમાં મળશે, એમને ક્લાસરૂમની બહાર મળશે, જીવાતી દુનિયા જે છે એમાં મળશે. તો એ પણ આપણું જ કામ છે એઝ એન એકેડેમિશિયન કે આપણે વિદ્યાર્થીઓને એ પ્રકારના એસાઇનમેન્ટ આપીએ કે બહાર જાય, એસી ક્લાસમાં બેસીને બધું ભણે એવું નહીં. નોલેજ આપણે આપીશું, પણ બાકીનું એક્સપોઝર જે છે એ આપે. પ્લસ જે ટેકનિકલ બાબતો છે એના માટે બહારથી જે એક્સપર્ટ્સ છે, તો એ લોકો જે ફિલ્ડમાં કામ કરે છે, એ લોકો સ્ટુડિયો ટેકનિશિયન્સ છે કે કેમેરામેન છે કે સિનિયર જર્નલિસ્ટ છે, એન્કર્સ છે, એ લોકો આવે. અને આપણા સિલેબસની અંદર જ એ વસ્તુ ઇન્ક્લુડ કરેલી હોય. એટલે આપણે તો થિયરી પાર્ટ ભણાવીએ, પણ એ લોકો જે એક્સપર્ટ છે એ લોકો એમને ટેકનિકલ પાસું પણ એનું ત્યાં સમજાવે, એમની પાસે એનું પ્રેક્ટિકલ કરાવે. અને બાકી જે રિપોર્ટિંગ છે કે બાકી કોઈ વિડીયો મેકિંગ છે કે કોઈ પણ ક્રિએટિવ કામ છે, તો એમની પાસે કરાવડાવે. તો એ નોલેજ અને સ્કિલ્સ એ બંનેનું એક સરસ ડેવલપમેન્ટ વિદ્યાર્થીઓમાં થાય. અને પછી એ મીડિયાના કોઈ પણ ફિલ્ડમાં જાય તો એ સફળ જ થાય. અચ્છા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં વાત કરીએ તો પત્રકારત્વના જે સિલેબસ છે એ અને આપણી જે શિક્ષણ નીતિ છે એનું જે કોમ્બિનેશન છે એ કેવી રીતનું બને છે? તો એમાં શું ચેન્જીસ બધે થઈ રહ્યા છે? અને કારણ કે એ 2020થી જે 6 વર્ષ થયા, તો તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? NEP 2020 એ તો ગોલ એવો આપ્યો છે કે 2035 સુધીમાં તમે પ્રાથમિક શિક્ષણથી માંડીને PhD સુધી આ આખી નીતિને પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરો. એટલે કેટલાક બાબતોમાં, અને એમાં પણ સ્કિલ્સ ઉપર બહુ ભાર આપ્યો છે. પ્રાથમિક કક્ષાએ પણ વિદ્યાર્થી જ્યારે ભણે ત્યારે માટીકામ કરે, એ કોઈ ક્રિએટિવ કામ કરે, કશું પણ સ્કૂલ લેવલથી માંડીને કોલેજ અને હાયર એજ્યુકેશન તમામ સ્તર ઉપર વિદ્યાર્થીઓની અંદર નોલેજ પ્લસ સ્કિલ્સ આ બંને થવું જોઈએ. એટલે ખાલી એવું ન થાય કે વિદ્યાર્થી એક ડિગ્રી લઈને બહાર નીકળો પછી એને કોઈ કામ નથી આપતું કે એને કોઈ કામ નથી મળતું, એવું નહીં થવું જોઈએ. એટલે NEPમાં સ્કિલ્સને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને લકીલી આપણે તો જે જર્નલિઝમ માસ કમ્યુનિકેશનનો કોર્સ છે, સ્કિલ ઓરિએન્ટેડ કોર્સ છે, પ્રોફેશનલ કોર્સ જ છે. ભલે આપણે ડિગ્રી BA નહીં આપતા હોય કે MA નહીં આપતા હોય, બટ અલ્ટિમેટલી ઇટ્સ ઓલ અબાઉટ પ્રોફેશનલ કોર્સ એન્ડ સ્કિલ્સ. તો એની અંદર તો આ બધી બાબતો આપણે તો ઓલરેડી જ છે.
એક પરિવર્તન ખાલી એટલું આવ્યું છે કે પહેલાં અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ હતા તો એમાં 12+3 હતું, એને બદલે 12+4 થયું. તો એ એક વર્ષ જે વધ્યું છે એનો એક ફાયદો થયો છે કે કેટલીક બાબતો જે કદાચ માસ્ટર્સ લેવલ ઉપર થતી હતી, રિસર્ચ છે કે એ બધું, એ હવે ઓનર્સ લેવલ પર પણ આવ્યું છે. ઓનર્સ પ્લસ રિસર્ચ જો વિદ્યાર્થી કરે તો એ સીધો માસ્ટર્સ કર્યા વગર પીએચડી પણ કરી શકે. આ પ્રકારની તકો જે છે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે. અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસનું પણ જે આખી વ્યવસ્થા ઊભી થઈ છે એના કારણે ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો જે છે, જેમનો લાંબો અનુભવ છે 25 વર્ષ 30 વર્ષનો, એ વિદ્યાર્થીઓ સાથે આવીને વાત કરે, પોતાના અનુભવો શેર કરે, વિદ્યાર્થીઓને શીખવાડે. તો હું માનું છું કે એનઈપી એ મીડિયા એજ્યુકેશન માટે બહુ જ અત્યારે પણ ફળદાયી સાબિત થઈ રહી છે અને આવનારા વર્ષોમાં તો એના હજી વધારે સારા પરિણામો મળશે. એનઈપી ને કારણે 4 વર્ષનું ઓનર્સ કર્યા પછી જે સ્ટુડન્ટ છે એ માસ્ટર્સ કરવા આવશે યુનિવર્સિટીમાં કે એમ્પ્લોયમેન્ટ માટે જતો રહેશે? તમને શું લાગે છે? આપ તો 4 વર્ષની વાત કરો છો, પણ અત્યારે જે 3 વર્ષ પૂરા થયા, હવે ચોથા વર્ષની સાયકલ આ વર્ષે શરૂ થવાની છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ ચોથું વર્ષ પણ નથી કરવા માંગતા કે ઠીક છે ઓનર્સ કે ઓનર્સ રિસર્ચ વી આર નોટ ઇન્ટરેસ્ટેડ, અમને ડિગ્રી મળી જવાની છે જે રેગ્યુલર ડિગ્રી છે, તો અમે ફિલ્ડમાં જઈશું કે અમે અમારું પોતાનું કોઈ કામ કરીશું. તો એવા મહત્તમ વિદ્યાર્થીઓ છે, કારણ કે કદાચ વિદ્યાર્થીઓ સુધી આ વાત હજી પહોંચી નથી કે ચોથા વર્ષનું મહત્વ શું છે. એટલે એવા પણ વિદ્યાર્થીઓ, અને જે વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ઓનર્સ ડિગ્રી શું છે, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીને વિદેશ ભણવા જવું છે તો જો એ 4 વર્ષની ડિગ્રી પ્રોગ્રામ અહીંયા કરીને ગયો છે તો ત્યાં એ સીધો માસ્ટર્સમાં એડમિશન લઈ શકે. અધરવાઇઝ જો 3 વર્ષ તમે કરેલા હોય તો ત્યાં હજુ એને બીજા 2 વર્ષ ભણવું પડે, પછી ત્યાંના ડિગ્રી પ્રોગ્રામમાં જઈ શકે. તો એનું 2 વર્ષ ભણવાના વધી જતા હતા. તો આ એક એનો ફાયદો પણ છે, એડવાન્ટેજ છે. તો વિદ્યાર્થીઓને પહેલાં તો આ સમજ આવવી પડશે કે ભાઈ એમણે ઓનર્સ શું કામ કરવું જોઈએ અથવા ઓનર્સ પ્લસ રિસર્ચ શું કામ કરવું જોઈએ. અને જો એ કરશે તો આગળ જતાં જ્યારે આ સાયકલ પૂરી થશે ત્યારે મોટાભાગની ઇન્સ્ટિટ્યૂટ્સ કે ડિપાર્ટમેન્ટ્સ છે એ બધાને 1 વર્ષનો માસ્ટર્સ પ્રોગ્રામ પણ બનાવવો પડશે, જેની અત્યારે બધા જ પ્રક્રિયા કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી 3+2 કહો કે 4+1 કહો, 5 વર્ષનું જ મોડ્યુલ છે. તો વિદ્યાર્થીને એમાં જવા માંદો નથી. માસ્ટર્સ પ્રોગ્રામ વિદ્યાર્થીઓ એટલા માટે પ્રિફર કરશે ભલે 1 વર્ષનો હોય, કારણ કે આગળ જતાં ઘણી બધી જગ્યાએ ખાસ કરીને સરકારી ભરતીઓમાં ક્લાસ 1-2 લેવલની એક્ઝામ્સ હોય તો એમાં તો માસ્ટર ડિગ્રી કમ્પલસરી છે, અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ નથી ચાલતો, તો એ પછી તમારે ક્લાસ 3માં જવું પડે. એ સિવાય કોર્પોરેટ્સની અંદર, મોટી ચેનલ્સની અંદર મોટાભાગે બધી જગ્યાએ માસ્ટર પ્રોગ્રામ જે છે એ પ્રિફર કરે છે કે તમારી પાસે માસ્ટર પ્રોગ્રામ હોય તો સારું. વિદેશ તમારે ભણવા જવું છે, 5 વર્ષ પછી તમારે તમારો કરિયર પાથ બદલવું છે, તમને એમ થાય કે મારે એકેડેમિક્સમાં જવું છે કે મારે રિસર્ચમાં જવું છે, તો વિદ્યાર્થી માટે એ દરવાજા ખુલ્લા રહે. એટલે અમે પણ વિદ્યાર્થીઓને હંમેશા એવું કહીએ કે તમે 1 વર્ષ વધારે ભણી લેજો કે 2 વર્ષ વધારે ભણી લેજો, પણ કરિયરના આગળના તમારા માટે દરવાજા છે એ ખુલ્લા રહે. એટલે અને આઈ થિંક મોટાભાગના વિદ્યાર્થીઓ એ વસ્તુ સમજે છે. એટલે 1 વર્ષનો માસ્ટર્સ પ્રોગ્રામ પણ દે વિલ હેપીલી પ્રિફર. આઈ ડોન્ટ થિંક કે એમાં કોઈ એમને પ્રોબ્લેમ. આમાં એક પ્રશ્ન મને એ પણ દેખાય છે કે 3 વર્ષ પછી જો ઇન્ડસ્ટ્રીમાં જતા રહે યુજી કરીને, તો ઇન્ડસ્ટ્રીમાં જે અત્યાર સુધી માસ્ટર્સ કરીને જે સ્ટફ આવતું હતું એને બદલે યુજી કરેલા છોકરાઓ કે જે માત્ર 20 વર્ષના છે, જે સીધા ઇન્ડસ્ટ્રીમાં પહોંચી જવાના છે, તો એ લોકોના ઇન્ડસ્ટ્રીયલ ઇનપુટ્સ વિશે તમે શું કહો છો? કારણ કે જે વ્યક્તિ માસ્ટર્સ કરીને જાય એનું કોઈ વાતનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અથવા તો એનું એનાલિસિસ, એની કોઈ વસ્તુને સમજવાની કેપેસિટી, અને એક 20 વર્ષનું યુજી છોકરો કે છોકરી પહોંચી જાય છે વિદ્યાર્થી, તો તમે શું જુઓ છો આ બાબતને, કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલી એકેડેમિયાની અંદર આ જ ભય હતો પહેલેથી. યુજી પ્રોગ્રામ એટલા માટે જ નહોતા, આપણે હમણાં પહેલાં વાત કરીને યુજી પ્રોગ્રામ એટલે જ ચલાવતા નહોતા કે ભાઈ વિદ્યાર્થી 12મું ધોરણ 17 વર્ષનો છોકરો હોય, 18 વર્ષનો છોકરો હોય કે છોકરી હોય, એ ગ્રેજ્યુએટ થઈને 3 વર્ષે બહાર નીકળે, 21 વર્ષનું છોકરું હોય, એ મીડિયા ફિલ્ડની જે ચેલેન્જીસ છે, એના જે પ્રેશર્સ છે, એની જે સિસ્ટમ છે, એમાં જે પ્રકારનું નોલેજ લેવલ જોઈએ એ બધાથી કઈ રીતે સજ્જ થશે. પણ એનો જવાબ છે કે તમે તમારો સિલેબસ, તમારું એકેડેમિક સ્ટાન્ડર્ડ એ પ્રકારે સેટ કરો કે જે તમે માસ્ટર પ્રોગ્રામમાં ભણાવતા હતા, ભલે માસ્ટર પ્રોગ્રામમાં થોડો વિદ્યાર્થી મેચ્યોર થઈને ગયો હોય, એ બીજી કોઈ વિદ્યાશાખામાં ભણીને પણ આવેલો હોય એટલે એટલી મેચ્યોરિટી એનામાં હોય, બટ ઇટ્સ નોટ અબાઉટ ધ મેચ્યોરિટી ઓનલી. તમે એને કઈ રીતે આપો છો એના ઉપર છે. જો તમે એને પ્રોપરલી એ બધી વસ્તુ એમ્બાઇબ કરો છો એની અંદર, તો હું નથી માનતો કે ઉંમર કંઈ બહુ મોટી વસ્તુ હોય. અને હવે જુઓ, થાય જ છે ગુજરાતની અંદર એનઆઈએમસીજે સહિતની ઘણી બધી સંસ્થાઓ છે કે જે યુજી પ્રોગ્રામ ઘણા વખતથી કોરોનાના પહેલેથી ચલાવે છે, રાઈટ? એમએસ યુનિવર્સિટીમાં પણ ચાલે છે. તો
એમાંથી નીકળેલા વિદ્યાર્થીઓ દે આર ઇક્વલી ગુડ અને એ લોકો ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે. હા, એવું બની શકે કે હજુ એ લોકોને જે ઝડપથી કદાચ માસ્ટર ડિગ્રી કરીને આવેલો વિદ્યાર્થી છે કેટલીક બાબતો સમજી શકતો હોય અને એ થોડો વધારે ઝડપથી આગળ વધી જાય, આ લોકોની પેસમાં કદાચ થોડો ફરક પડે. પણ જો એને એ 3 વર્ષ કે 4 વર્ષ જેને ભણવામાં આવ્યું છે એમાં એને પ્રોપર એને ધ્યાન આપ્યું હોય તો હું નથી માનતો કે કોઈ એને બહુ મોટો ઇસ્યુ થાય ઇન્ડસ્ટ્રીમાં કામ કરવામાં. અચ્છા, બીજી એક વાત મને એ પણ અત્યારે યાદ આવે છે, ભારતીય જ્ઞાન પરંપરા વિશેની આપણી. એટલે આપણા સિલેબસમાં આપણે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને આપણે એ સાચવી શકીએ અને આપણા સિલેબસમાં એ મેન્ટેન કરી શકીએ? એ આઈકેએસ નો વિભાવના તો એનઈપીએ બહુ મોટી આપી છે હમ. અને ઘણી બધી યુનિવર્સિટીઝે એમાં બહુ બધું મિક્સડ અપ પણ કર્યું છે કે તમે બધી વિદ્યાશાખાઓ બધું જ ભણાવે આઈકેએસ ની અંદર. કેટલીક ખાસ તો યુનિવર્સિટી જર્નલિઝમના સંદર્ભમાં છે. હા, પણ કેટલીક યુનિવર્સિટી એવી પણ છૂટ આપી છે કે તમે તમારા વિદ્યાશાખામાં જે મહત્વનું આઈકેએસ છે એ ભણાવો. દાખલા તરીકે હું આયુર્વેદ ભણાવું તો એ મારા વિદ્યાર્થીઓ માટે કંઈ કામનું નથી, પણ જો એમને નાટ્યશાસ્ત્ર ભણાવું તો એમના માટે ફ્રૂટફુલ છે. હું એમને સાધારણીકરણ થિયરી ભણાવું તો એમના માટે ફ્રૂટફુલ છે. હું એમને સ્ફોટા થિયરી ભણાવું તો એમના માટે એ ફ્રૂટફુલ છે, કારણ કે એ આગળ જઈને એમને કામમાં આવશે. તો ભારતીય જ્ઞાન પરંપરા જે છે એ તો બહુ વિશાળ છે અને એમાં ઘણી બધી બાબતો છે, પણ એ બાબતોમાંથી કેટલી બાબતો લેવી? તમારા વિદ્યાર્થીઓ જેનું ફિલ્ડ આ એક્સ ફિલ્ડ છે કે વાય ફિલ્ડ છે એને એમાંથી કેટલી બાબતો કામમાં આવશે? હા, ફોર ધ સેક ઓફ નોલેજ એ બધું જાણે એ ઠીક છે કે ભાઈ બાકીના ભારતીય જ્ઞાન પરંપરાની બાકીની ઘણી બધી બાબતો છે નાટ્યશાસ્ત્ર સિવાયની, એ શીખે, એ જાણે, પણ એ જાણકારી માટે. પણ એ નાટ્યશાસ્ત્ર વિશે થોડું વધારે ડિટેલમાં શીખે, કારણ કે નાટ્યશાસ્ત્ર છે એ મનોરંજન અને માહિતીનો સૌથી બેઝ ડોક્યુમેન્ટ છે ભરતમુનિનું. તો એ એને ડિટેલમાં શીખવું જોઈએ. સાધારણીકરણ જે છે આપણે દુનિયાભરના વેસ્ટર્ન મોડેલ્સ બચ્ચાઓને શીખડાવીએ છીએ કે થિયરી શીખડાવીએ છીએ, પણ સાધારણીકરણ જે નાટ્યશાસ્ત્રમાંથી જ ઉદ્ભવેલી થિયરી અને મોડેલ છે તો એ તો આપણે એમને શીખવવું જ રહ્યું. તો એનાથી બે વસ્તુ થાય કે આપણા ઉપર જે એક બહુ વધારે પડતો વેસ્ટર્ન ઓવરલેપ છે આપણા મીડિયા એજ્યુકેશન ઉપર પણ. ઇનફેક્ટ બહુ આપણે જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં કહું કે ભારતમાં જ્યારે મીડિયા એજ્યુકેશનની શરૂઆત થઈ 1920માં, પછી આઝાદી પછીના સમયમાં જેને મોડર્ન મીડિયા એજ્યુકેશન કહેવાય, કે જ્યારે આકાશવાણી વગેરે પણ શરૂ થયું, ટીવીની પણ જસ્ટ શરૂઆત થઈ રહી, ત્યારે આપણે જે પંચવર્ષીય યોજના બની એમાં એજ્યુકેશનનો જે પાર્ટ હતો એમાં મીડિયા એજ્યુકેશન માટે આપણે અમેરિકાના લોકોને અહીંયા બોલાવેલા અને અમેરિકન પ્રોફેસર્સ અને અમેરિકન રિસર્ચર્સ જે છે એ અહીંયા આવ્યા અને એમને ભારતની અંદર મીડિયા એજ્યુકેશન કેવું હોવું જોઈએ એનું મોડેલ એમણે આપ્યું. અને અનફોર્ચ્યુનેટલી હજુ પણ આપણે એ જ મોડેલને આધારે સિલેબસ ડિઝાઇન કરીને આપણે ભણાવીએ છીએ. ભાઈ, 140 કરોડનો દેશ છે, આ દેશની આટલી ભવ્ય જ્ઞાન પરંપરા છે, આપણી પોતાની મીડિયા થિયરી ન હોય, આપણા પોતાના મોડેલ્સ ન હોય. અમેરિકનોએ થિયરી બનાવે, મોડેલ્સ બનાવે, ફાઇન, પણ એ કાંઈ ગ્લોબલ નથી. તો ભારતીય શું છે? તો ભારતીય જ્ઞાન પરંપરામાં જેટલી ભારતીયતા જે છે એ ભારતીયતા આપણા મીડિયા એજ્યુકેશનમાં પણ આવી જોઈએ. પછી થિયરી સ્વરૂપે હોય, મોડેલ સ્વરૂપે હોય કે આપણી વ્યવસ્થાઓના સ્વરૂપમાં હોય, કોઈ પણ રીતે એ ભલે ધીરે ધીરે આવે પણ એ આવવું જોઈએ. અને એ જો આવશે તો હું માનું છું કે કારણ કે આ છોકરાઓ જે મીડિયાનું ભણી જવાના છે એ કાલે ઉઠીને સોશિયલ કોમેન્ટેટર્સ થશે, એ લોકો એન્કર્સ થશે, એ લોકો રિસર્ચર થશે, એ લોકો એનાલિસ્ટ થશે. તો જો એનો પણ પર્સપેક્ટિવ માત્ર વેસ્ટર્ન હશે તો એ ભારતને ક્યારેય ન્યાય નહીં કરી શકે. તો બહુ વિસ્તૃત આ વાત સમજાવી. હવે મને પ્રશ્ન એ છે કે મીડિયા મારફતે, એટલે કે માસ મીડિયા કહો અથવા સોશિયલ મીડિયા કહો અથવા જનરલ બ્રોડલી મીડિયા મારફતે આપણા સુધી ઘણું બધું આવે છે. એમાં નેતાઓ, અભિનેતાઓ, ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબ ચેનલ્સના જે ચલાવનાર છે અથવા તો આપણે જે કંઈક બહુ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિઓ એમનું કન્ટેન્ટ, એમના વિચારો આપણા સુધી પહોંચાડે છે. એટલે તમારા મારા સુધી આવતી માહિતી જે છે એનો આપણે એક જમાનામાં બહુ એવો આધાર રાખતા કે ઓથેન્ટિક સોર્સ શું. તો હવે સોર્સની જે રિલાયબિલિટી છે અથવા તો સોર્સની જે સિરિયસનેસ છે એ તો ખતમ થઈ ગઈ લગભગ. અને આપણા સુધી અધિકૃત હોય કે ના હોય એવા ઘણા બધા સોર્સથી માહિતી આવ્યા કરે છે. આવા સમયમાં તમને શું લાગે છે કે જર્નલિઝમના સ્ટુડન્ટને એવું તો શું શીખવાડવું જોઈએ અથવા તો આપણા માટે એવી શું ચેલેન્જ છે કે જેથી કરીને આપણે સ્ટુડન્ટને એક ક્રેડિબલ કન્ટેન્ટ તૈયાર કરવા માટે તૈયાર કરી શકીએ?
એના માટેનું સૌથી બેસિક વસ્તુ એ છે કે વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચે. પુસ્તક એમને ઓરિજિનલ સોર્સ શું છે એ આપણે શોધતા શીખડાવીએ કે ધીસ ઇઝ ધ ઓરિજિનલ સોર્સ. આમાંથી તમને ઓરિજિનલ ડેટા મળશે, ભલે જૂનું હોય પણ આ ઓરિજિનલ ડેટા છે, અને સંશોધિત હોય તો આ સંશોધિત અને આ લેટેસ્ટ ડેટા છે. પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે, રિસર્ચ જર્નલ્સ એટલીસ્ટ આપણી પાસે જ્યારે ભણતા હોય ત્યારે તો આપણે એમને એક ટેવ પાડીએ કે તમે આટલી બાબતો કરજો જ. તમે ચેટ જીપીટીમાં જઈને કોઈ ડેટા માંગશો, એ ડેટા 100% સાચો હશે એની કોઈ ગેરંટી નથી, કારણ કે ચેટ જીપીટી કે જેમાં એની જે કોઈ છે એ ડેટા લે છે જે એની પાસે ડિજિટલ વર્લ્ડમાં છે, અને એ ડેટા સાચો છે કે ખોટો એને પણ ખબર નથી, બરાબર. અને તમે પણ એને ખરાઈ નથી કરી શકવાના કે આણે મને જે ડેટા આપ્યો છે એ ખરેખર સાચો છે કે નહીં, કારણ કે પોતે પણ નીચે લખે છે કે આમાં બધું સાચું હશે એવી ગેરંટી આપતો નથી. તો સાચું શું છે? તો જે છપાયેલું છે, જે ઓલરેડી કોઈને કોઈ ભલે ડિજિટલ ફોર્મેટમાં હોય પણ કોઈ જગ્યાએ એ ઓલરેડી એનો સંચય થયેલો છે, એ સોર્સ આપણે એને બતાવીએ કે જો અહીંયા આ વસ્તુ છે. અને તમે એટલે કે વિદ્યાર્થી પણ એવી ટેવ પડે કે જ્યારે ફિલ્ડમાં જાય ત્યારે આ પ્રકારના જે ઓરિજિનલ સોર્સિસ છે એમાંથી એ વાંચવાની કે એમાંથી એ લેવાની ટેવ પડે. બીજું, અનુભવે પણ કેટલીક બાબતો વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવી જતી હોય છે કે આ કન્ટેન્ટ જે છે ફેક છે. આપણે પણ કેટલાક વિડીયોઝ જોઈએ એટલે આપણને ખબર પડી જાય કે આ ફેક વિડીયો છે. પણ હવે ટેકનોલોજી એટલી ઝડપે આગળ વધી ગઈ છે તો ડિફેક્ટ ટેકનોલોજી એ તો ડાયમેન્શન ચેન્જ કરી નાખે. તમને જો તમારા અંદર એ શૂઝ ન હોય અને તમે જો ટેકનિકલ વ્યક્તિને તમે પારખી જ નહીં શકો કે આ ડીપ ફેક છે કે આ સાચું છે, જેન્યુઇન છે, રાઈટ? તો ઇટ્સ અ પ્રોબ્લેમ. તો એના માટેના પણ ટૂલ્સ છે, એના માટેની પણ વ્યવસ્થાઓ છે. દાખલા તરીકે ગૂગલ ન્યૂઝ લેબ છે, તો ગૂગલ એના પ્રોગ્રામ ચલાવે છે. હવે બધી જ મોટી જે ટેક કંપનીઓ છે એ લોકો હવે આ બધા ન્યૂઝ માટેના પ્રોગ્રામ ચલાવે છે કે તમે આટલી બાબતો શીખી લો, આટલા સોફ્ટવેર શીખી લો, તમને ખ્યાલ આવશે કે આ કન્ટેન્ટ જેન્યુઇન છે કે ફેક છે. તો વિદ્યાર્થીઓ મિસઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન, ફેક ન્યૂઝ આ બધાને પારખતા શીખે. એ પણ આપણે એમને આ લેવલે જ શીખવવું પડશે. તો પછી આગળ તો 10 વર્ષ પછી શું ટેકનોલોજી હશે આપણને અત્યારે ખબર નથી. અત્યારે જે આપણી પાસે છે આપણે કમસે કમ એ લોકોને એ કહીએ કે તમે આટલું કરો, તો આગળ જઈને તમે જ્યારે બહાર જશો એક પત્રકાર તરીકે કે કમ્યુનિકેટર તરીકે, ત્યારે તમારી વિશ્વસનીયતા ઉપર બધું ચાલશે. અને જો તમારી વિશ્વસનીયતા એકવાર જોખમાશે તો પછી તમારા જેટલા હજારો મિલિયન જે બધા ફોલોઅર્સ છે બધા ભાગી જશે, અને એનો પછી કોઈ મતલબ નહીં. આપણે જોઈએ છે કે એવી ઘટનાઓ બને છે. જે લોકો મનોરંજન કરે છે એમની વાત છોડી દઈએ, પણ જે લોકો ધોઝ હુ આર ઇન સિરિયસ ઇન્ફોર્મેશન બિઝનેસ, ભલે ભૂતપૂર્વ પત્રકારો હોય, અત્યારે યુટ્યુબર છે, પણ એમના પણ હજારો ને લાખો ફોલોઅર્સ છે. કેમ? કારણ કે વ્યક્તિ આજે પોતે એક બ્રાન્ડ બની ગઈ છે. એમને ખબર છે કે આ વ્યક્તિ બોલશે તો એ જે કંઈ કહેશે ડેટા સાથે બોલશે અને સાચું હશે, અને એનું એનાલિસિસ એના આધારે હશે. તો આપણે વિદ્યાર્થીઓને પણ એ શીખવવું પડશે કે તમે આટલું કરો પછી તમે તમારું પોતાના પ્લેટફોર્મ પર જાઓ કે કોઈ જગ્યાએ કામ કરો. આ મિનિમમ છે. બિલકુલ. શિરીષભાઈ, તમે ઘણી બધી મહત્વની વાત આજે કરી, અને આ એપિસોડ મને ખ્યાલ છે કે ત્યાં સુધી ઘણા બધા લોકોને ખૂબ ઉપયોગી થઈ પડશે. ખાસ વાત એ કરવાની, શિરીષભાઈ સાથે આપણે જે વાત કરી, વાતની શરૂઆત આપણે કરી હતી કે માહિતી આપણા ખિસ્સામાં છે, અને શિરીષભાઈ જે વાત કરી કે એવરી સિંગલ પર્સન હુ ઇઝ ઓથેન્ટિક ઇઝ અ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન. એટલે એક અધિકૃત વ્યક્તિ જ્યારે કંઈ બોલે છે, સોર્સ સાથે બોલે છે, વિગતો સાથે બોલે છે, ત્યારે એની વાત લોકો સાંભળે છે, જુએ છે, અને એના ફોલોઅર્સ વધે છે. તો મુદ્દો એ છે કે સમાચારોની દુનિયા, માહિતીની દુનિયા હવે ફોલોઅર્સ સુધી આવી ગઈ. લોકો બધા ફોલોઅર્સ માટે દોડવા માંડ્યા, એવા એક યુગમાં આપણે આવી ગયા છીએ. સિટીઝન જર્નલિઝમનો આ યુગ છે, મોજોનો આ યુગ છે, અને એવી બધી ઘણી બાબતો આપણે કહી શકીએ. મુદ્દો એ છે અહીંયા કે માધ્યમોનું શિક્ષણ રહેશે, ટકશે, માધ્યમોનું શિક્ષણ લેવાની લોકોને જરૂરિયાત રહેશે કે ટેકનોલોજી કે ઇન્ડસ્ટ્રી જ ઇન્ડિવિજ્યુઅલને તૈયાર કરી દેશે કે મારી આ રિક્વાયરમેન્ટ છે અને તું દુનિયાના કોઈક ખૂણે છે તો ત્યાંથી મને માહિતી મોકલી આપ. માધ્યમોનું શિક્ષણ અત્યારે બહુ બધી ચેલેન્જીસની વચ્ચે છે. એકેડેમિશિયન્સ પણ ચિંતામાં છે, ઇન્ડસ્ટ્રી પણ. બધા સાથે મળી કોઈક ને કોઈક ઉકેલો શોધી રહ્યા છે. અત્યારે અહીં અટકીએ, ઉકેલ મળ્યો છે કે નહીં ખબર નહીં, પણ આવતા હપ્તે અથવા તો નેક્સ્ટ એપિસોડમાં ફરી કંઈક નવી વાત લઈને આવીશું. ધન્યવાદ. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.
ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.